મારા બધા ઘઉં ભાઈ ના જ્યાં જેનીઓ છે ને તો શેરદપુર તો જો શેર પાર પાર કરે છે ઓમથી ઓમથી મારા ઘઉં બધા ભગાઈ નાખાયા ને પાછા વળી કે ઓમ ન કરો. ભોલાઈ ઓ શું કરો તમે? તુવર સોરું છે એટલે પણ તુએ સોડા હોય તો વચ્ચે સોડા કે મારે મજકા સોડા તમે? તમારો કોઈ તુવર નાખે દેખાય મારા ઘઉં ભાઈ નાખે નહીં દેખાતા? પણ કહું ભાઈ શેડું બુરો પણ એમ નહીં કહેતો તો વચ્ચે નાખો. આ જુઓ આ લેબડી કેટલા છે આટલે વાળી હતી તમે છે આટલે નાખો છો. નાખતા નાખતા હેડે જ આવો તમે પણ. ત્યાં ના જ નાખો છો મારે તો લો એમ ના ચાલે તમે કેમ થોડું ચાલે? ચાલશે તમે ના ચાલે હોય જ નાખો છો તુવર લો શું કરી લેવો તમે? તુઓ છે ઓય નાખો. એ જણિયા તુવર તમે નાખી દીધો પણ અહીંયા નાખો કેમ તમે? તું તુવર લે થાય તુઓ નહીં લાડો તમે ઓય નાખો. આ ઓય શેંગા છે ઓય નાખતા નહીં તમે કેમ બાર ઓય કોઈ નાખો છો? એ વાત જવા દે કે તુવર નાખી તમે દીધો એમ કે મને તુવર તમે નાખી દીધો. હા તો ઓમ ના હોય યાર. જો જેને તુવર ઈકન જ ના ખાશે તમારે થાય ને એક જ નાખો છો પણ યાર તમે બારમાં જાઓ યાર. તુવર તમે નાખી દીધો તારો ભાઈ. લે પણ હું હા શેરું પૂરવા લાગ્યો એટલે જરા કોટા આવે ખબર તમને તો તમે ફાટને ના આવ્યા તુવર નાખી દો છો પણ ઓય નાખો તો હું જો તમારું ઈકન જ નાખો છો મને ભૂને હેરાન કરી રાતી. થોડા ભગવાન થી બીવો હાવ તો આવો અન્યાય ના હોય યાર. કોઈ નાથી બીવાવું નહીં ઈકન જ નાખો તુવર છો. હાવ ગરીબ માણસ ઉપર આવો અત્યાચાર ના ગુજારવાનો હોય તમારે. મારી મરજી છે ઈકન હું તુવર નાખું. બધા ઓય નાખો શું થાય તમારે પણ એમ અહીંયા કોઈ નાખવા જાવ તમારા જો લેબડી સેન્ટ સીધો જો આમ જેને સીધબીતની વાત છોડવા તો અમારે મોય સાથ લેબડી સીધો થી આટલા આવો છો આમ જો તમે પેલા આટલે હતી ચોય આટલા હતી નહીં આ તમે ખસી ખસી નો મારતા રહ્યા છો દીધું થાય આટલા છે આટલા સરત આવો છો કમ્પ્લીટ આમ આ શેરનન બેન આ લેબડી હતી ને આ આખે મારે મોય સાથ ભગવાન થી થોડા બીવો ને ઓય નાખો ઓય નાખતા હોય લ્યો કોઈ નાથી આમાં બીવાવું નહીં તો હાલો ઓય નાખતા તમે એવું કીધું જેને હા નાખવાનું તો હું કોઈ જ છું ચાલો સોનું માન્ય કરવાથી ઓય નહીં નાખવાનું દાના પાડી જાય ઓય નહીં નાખવાનો તો હોય સોન માનું હોય જ નાખો જાય આઈ જા આખો દાય હોય હોય જ નાખો જા જે થાય કોઈ નાખ જા થોડા ભગવાન થી બીવો હાવ તો આવું ના હોય. ના બીવાવ કોઈ નાથી બીવાવ નહીં જા બધા તને કા ને પેન નાખ્યો સુવર આઈ જાવ જા તું આખો ગોમ ભીવું કરું કરજે જા તું હેડ મારી મરજી છે એકન મુ નાખ્યો તુવર ભગવાન જોઈ જો છે પાસ હો જોઈ લો ભગવાન જોઈ લો હાવ તો આવું ના હોય યાર. ઈ જ નાખો જો તમે તો આખું ગોમ બોલાઈને આવો છો હેડે આય વેલે વેલે લો ઓય તુવર ને નાખવાનો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હઈ કેમ 1000 જ છી મેં તો 1000 આલે તા વ્યાજ તો આવી જ નહીં ફોન કરવો પડશે મારે ફોને હવે અંદર આપણે તો જેનિયો બધા બોલ્યું હોત ને ત્યાં ટેશન ભાજી નાખો પૂછી મોટા ભાઈ એટલે આ હું બેન થુવડે નાખતો હતો ભાઈ હા તો મારે ગરમી કરતો તો કોઈ નહીં નાખવાનું ઓમ નાખવાનું એમ કરતો હતો 1.5 ફૂટ્યું હોય 1.5 ફૂટ્યું લાગજે એના ટોટિયા ભાજી નાખો આજ તો ના નહીં જાવું કેમ એ જાવ ને એના એમ થોડું ચાલે મારા મોટા ભાઈ ટર્નિંગ કરે એ તો હું થુવર નાસીને આવ્યો એના બોલે ને પછી વાત એની તો કહેતો નતો ને ના કશું નહીં કીધું એમ તો હાપકાઈ બે ભાઈ તો બધા બોલ્યો હોત ને તે કે ભમાઈ દો ચાપોટી જ નાખવાનો ના છોડું એલા ખબર છે આપણે બીવાતા ને કોઈથી લાવડો મેલો હેડો તો નહીં આવો હોય ને તો પેલા કહી દેવાનું મન આટલી વખત જતો કરે એલા બોલશે ને એમાં ટેશન જ ભાઈ નાખવા અહીં 1.5 ફૂટ પાવર જેટલો આવે છે ઓવે જબરાઈ એ આવો આવો ઠીક છે આવો. બેહો 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 બોલું પા આવો તો બાબા તું વધાર્યા તો કોમ હતું હું બાજી વાપી છે પૈસા લેવા આવ્યો પૈસા લેવા એમ તો ઓય અને આગળના પૈસા બાકી તમારા ખબર છે ને અલે હાલ દીધા તા ને તાર 10 વાર પેલા 10,000 તો લઈ ગયા ઓય અને 100 રૂપિયા બાકી રહી ગયા તો ખબર છે ને એ તો તમે ના પાડી હતી કે હવે લે ચાલશે મી નહીં કઈ ના પાડી તમે પોતા ચક્ર યાદ ચાલે ખબર છે ને ફોનના 7,000 થયા તાર અલે હોતા છે તમ ના હોય કેટલો શું વેચ કર્યું તમે હો ગમે એટલું વાત કર્યું એ મેં ભૂલી રૂપિયો હવે નાચા મારી નાચા ની આડી અરે પાડી ભલે કોઈ યાર કર ભાઈ નહીં એટલે હોના 7,000 થયા આવાજ પડી નહીં આટી કે એમ થોડું ચાલતું છે તાન એટલે બે મારા પાસે કેવા છો તમે તો અમે ગમે એવા રહ્યા તમે લેવા આવ્યા ને અમે આલ્યા ને કેમ આલો તેમાં પેલી જમીન બધી લઈ લે મને જીરામ લીધી છે ને કોઈ ઘઉંમાં લીધી છે ને એ જમીન પર આ ધંધા કર્યા તમે એ વાત તો જવા દો તમે આ હાથ નહીં આલો ને હા. તો તમારે મોય કેટ કેટ મિક્સ અલ્યા એ ભગવાન થી બીવો હવે એમાં તો કશું નહીં પીવાનું નહીં તું પૈસા આલજે તે મારા આ તો આ તો કીધું તમે કહો માર તો સેવા કરવા નહીં બેઠા અમે કોઈ એ વાત સાચી આ તો તમારા પાસે ધમધમ મોળ ના આવે તમારા પાસે રૂપિયો લેવા એટલે બાબા જેટલી મજબૂરી હોય તમારા કેવું પાસે લેવા આયા તો તારો વગર માર પાસે લેવા એટલે લેવા ઉપર પછી લેવા ના ના આયા તો પાડતો હરુપાર નતો હાલવા આયા તને
તમને હું ના પાડતો, આમ પૈસા ના આલો. આ છેલ્લે આ તો ધ્યાન કરી. કે મને વ્યાજે પૈસા આલો અને આલ્યા એટલે હવે મારે ચેટલી તકલીફ છે બાજુ પૈસા ને મજા નહીં આવતા કીધું તો પાવ અલ્યા બંધ થત માર નહીં રૂપિયા તમે ના પાડી પૈસા તમે ના આલી એટલે ભાઈ ના ઘેર આવે ને. મોટા ભાઈ અમદાવાદ ના ના ઘેર આવે ને ના મરાય. હો તો ના ચમ મારા પૈસા આલો ના પાડે સ્ટીલના જીવડા પૈસા ના સ્ટીલના હો અમને ના લોખંડના જ પડતા છો. બંગલા બંધ્યા છે ને એ જોજો 5-6 વર્ષ પછી એ તૂટી પડ્યા કોઈ રહેવાળું મળી હોય હો પડ્યો. પૈસા લેજે મારા 7,000 રૂપિયા એટલે જવા દે ને મોટા નેના ભાઈ. એમ થોડો જવા દઉં મારા પૈસા એ કાજે તું હેડ કે સોનમાં જાય. હા, હું જાઉં છું નહીં હાલો જાય. હું હાલા જાઉં છું બરાબર પૈસા લેજે પેલા તમારી પરિસ્થિતિ આવે તમે જોજો ખાલી હો આવતી તો હાલો ચાલો મને. નેકામાંથી આ કાળિયું આવવાના પૈસા જ ના લે, હું તેમાં તમને ના પાડું. તેના તમે કગરતું તું ગોમમાં હાલવાના જ નહીં રૂપિયો એ. બહાર હાલવાના. આ છતાં આપણે પૈસા હાલવાના, ભીખે માંગવાની. 7,000 રૂપિયા મારે યાદ આવી હવે યાર ને ઉપરથી મહિનો ઉભરવાના. 7,000 હું નહીં છોડવાનું જોડે એ તો ના હાલે ને હા તો પેલો ભીખો પડે એમાં મેક દેવા કેટ કર. મેલી દે લે. નેદ્યું છે પણ તોય તમાકુ કોઈ ભલે વાર નહીં, કેટલું ખાતર ને કેટલી આહા ઓન શું થયું હશે, આ સંભળાઈ ગયું છે. ખાતરે હરખું નાખ્યું છે ને બધું નાખ્યું છે, પણ આ જો કા આ ચમ આમ થઈ ગયા છે અને આ બીજા ચેવા ભૂલી રહ્યા છે. ઓ તારી લે આ જણ ઓ જણાય લે જણાય લે આ હા ઓ જણાય લે ચમ આમ કોનમાં હડતાલ પડી છે કે શું? હડતાલ તો કોઈ નહીં પડી ચમ હાવ કે આમ આવા થઈ ગયા છો આમ? કોઈ બીમાર છો? ના બીમાર તો કોઈ નહીં તો પછી ચમ હાવ કે મંદા મંદા છો યાર? બોલતાય નહીં, તઈને ટૂંકા પાડ્યા, વફળતાય નહીં તમે તો. વિચાર આમ થોડો ખોઈ ગયો તો શેના વિચારો? કોઈ તકલીફ છે? તકલીફ તો કોઈ નહીં ખેતર મજો તો હતા ને હા આજે પોલાઈએ વચમાં પેલો થોર નાખતા હતા હા એટલે વચ્ચે નહીં નાખતા ને મારી બાજુ નાખતા હતા બોલો જ 2-3 થાપો છોડીને ચિત્તા જે થાય ઉખાડ લેજે ને એ બધું. ભૂલ્યો ને જબરાઈ તો અમે બે ભાઈ એવા જ છીએ. જિંદગી એને કોકનું લેવું ને પડે લેવું એમ જ કર્યું છે બોલો. અને ઝઘડામાં એક નંબર ના પાહા. આપણે કોઈ કહેવા છે એટલે ઝઘડો કરી. મારે પેલો જેઠો છે ને એક, ઓય. મારા આપડા ખોતરી ને મોય હેડ્યા જ આયા. ચાર જોતાર પાવડો લઈને ખોતરતા જ હોય અહીંયા. હવે તારે શું કરવાનું ગયા કે તમારે થાય કરી લેવાનું બધું એવું કહેતા મને 2-3 થાપો છોડી થાપોય છોડી એમ? થાપોય છોડી ઓ મારા બેટા મોટાનું મોન રાખતા નહીં એમ ને? એવું કોઈ નહીં હું તો પછી હેડો પર આપણે તો પછી હારું હું જઉં છું હમણે વગે ઠપકો આલુ આજ તો હમણે. હારો હો એ હારું. અને યાટતા ના એમ તો હો એ હારું. એમાં કોઈ યાટવા ના હોય. એ હારો એ હારું જો કા પોલ્યો ના જબરાઈ 2 જણા. હારું હેડો હમણે જઉં ઘડી વાર જઈને થોડો ઠપકો આલુ. આ જબરું કરા જબરું કે 100 રૂપિયા 7,000 રૂપિયા ક્યાં હોય તો હવે ટ્રેક્ટર ખેતરમાં ચાર્જ કાપી નાખવા ટ્રેક્ટર ના પેલા તો એટલે ચમ એકલા ટીકઈ બચી રહ્યા છો આમ? એટલે પેલા જબરું બોલ્યો નહીં હા મેં 10,000 રૂપિયા વ્યાજમાં લીધા હતા બરાબર એટલે વ્યાજમાં મેં 100 રૂપિયા ખાલી ઓછા આલ્યા કીધું હવે નહીં આલું એટલે અહીંયાની બહુ રાડ વધી છે. હમણાં પેલા ચેણૈયા રાડ કરતા હતા, અહીંયા તો થાપો છોડી હતી બોલો. મને થોડી છે ને બે ઓહ તારી તમાર મોટાનું મોન નહીં? લગી રે નહીં એક મારા બેટા બહુ કાયર થઈ ગયા લે હારા બે ઘણા જણા. ઘણા હો અને તમારા અંગાત શું ચમ તમને થાપો છોડી તન? મેં પેલા 10,000 વ્યાજમાં લીધા હતા ને હા એમાં મેં 100 રૂપિયા વ્યાજમાં ઓછા આલ્યા કીધું આટલા હવે હું 100 રૂપિયા આલ્યો નહીં હા. જબરી બોલ્યા કે હવે તમે ના હાલતા તમે હા અને પછી કાચ પૈસા લેવા જો ને 2,000 બાજી વાબી હતી હોય. એટલે કે પેલા 100 રૂપિયા 7,000 રૂપિયા થયા છે ઓહો કારણ આટલી બધી ક્રૂરતા મારા બેટા બહુ ખરાબ થઈ ગયા. હોના 7,000 રૂપિયા હોના હાથ એટલે કે આવું તો ના હોય ને ફૂટીને હરશે કી. મને કે ટ્રેક્ટર લઈને ખેતર છે નાખ્યો હાલ ટ્રેક્ટર લઈને આવે ને તો ટ્રેક્ટર ટાયર જ કાપી નાખો ભાઈ એની આશા ધીરી છે કે કોકનું શેડી નાખું. હા અને આવી રીતના ચેટલા ના કાઢ્યા પૈસા તમારા તો હોના હાથ કાઢ્યા ને હા કોકના 5,000 ના હોય ને 10 લાખ રૂપિયા કાઢેલા તાણે. અને આપણે બોલવા જો એટલે આપણે તો ગોઠતા જ નહીં. મારે અહીંયા ઠપકો હાલવા જવું છે. હાલો હો અને હવે તમારો ભેગો હાલ દઉં કેજે તો હો. અને આવા પાસેથી પૈસા ના લેવાય. શું લેવા આટલા બધા? મારા પાસે આવતા હોય તો હું એવા 5-25 નો ટેકો તમને ના કરું લ્યા. વાત આજે તારા શરમ આવે કે મને પૈસા આપણે માગવા નહીં એમ પણ શરમ છે નહીં એમાં? એકબીજાને આપણે બધા કુટુંબમાં પડ્યા છે તો એકબીજાને ટેકો કરવો પડે. અને કુટુંબમાં તો આટલું 10-5% વ્યાજ ના હોય યાર. હા હોતું હશે. વાત તો છે તો એમ હો કહું. તમે તાર એવી કોઈ ટેન્શન નહીં રાખો ને. ઇવન પાસે પૈસા લેવા ના જતા હું 2 નો તમારે ઠપકો આલું છે હાલ જ જઈ. હા હલજો હો. હો. એ હા આ જબરાઈ હા પેલા ટીકે તો ચેવી ગરમી કરતા હતા. ગરમી બહુ કરતા હતા યાર પણ પાર ઉતારવો પડશે આનો મારે. ઉતાવળ પછી બીજા હાલવાના ને જે લેવાના છે ને હા એ કે ના આલી ને તો કેટ મેક દેવું છે. મેલી જ દેવાનું છે ને હવે જ નહીં ને એમાં તો. તમે તો જિંદગી કોકના હોય ટ્રેક્ટર મેલવાની તમારે મોટે વાતો દેવી હોય. આવો વાઘાલાલ આવો. એટલે આ વાઘાઈ શું કહો?
પૈસા જોતા પૈસા એટલે અમે તમારા પૈસા ના લ્યો, તમારે જોતા હોય મારા અહીંયા લઈ જાજો. અને તમારા પાસેથી પૈસા લઉં એટલે મારે તો પેલી છોકરા પેલે 2 વીઘા છે એ ખોવાન દાડા આવી જોઈ ને. એમને વાગે વાપરો તમને મોડી 2 લાખ રૂપિયા લે ચમ ટાઈમ તમે આલી દીધા હતા. હા મારે હાલવા પડે તમારા પૈસા લેવો એ ના, હવે તો કદી લવું એ ના. એટલે ટીકાઈ ને એવું કરી ખબર ને પૈસા આલવા આવી ને એટલે પૂરા આલી નહીં બાકી મેલીને જાય પછી સરે જ જાય ને યાર. હું ઈયાનો ઠપકો હાલવા આવ્યો છું. ટીકે એમ કહેતા કે 2 થાપું મને છોડી, જેણે કે 2 થાપું મને છોડી. એટલે હાવ આવું ના હોય ભૂલાઈ. પણ સોળ કે ટીકલું છે એવું 100 રૂપિયા બાકી હતા એના 7000 વ્યાજ નીકળ્યું. બોલો પૈસા ના આલવા પડે મારા યાર વ્યવહારે. પણ ઈ તો એમ કહેતા કે 100 રૂપિયા તો કે એને છોડી મેલ્યા હતા ને તોય પછી છોડ્યા નહીં, મુશીરા છોડું મારું વ્યાજ નું વ્યાજ હેડ હાવ આવું ના હોય ભૂલાઈ. તમે બે જણા કેમ હાવ આવા કાયર થઈ ગયા છો? તો વ્યવહારે હોય તો કેવું જ પડે ને. હા અમે કોઈ આલવા નતા જાય હોમ લેવા આવ્યા હતા. પણ આવો ગોડો વ્યવહાર લે 100 રૂપિયાના 700 કે 7000 રૂપિયા ઘટાતા હશી. ટીકાઈને 2 વખત કીધું કે ભળી જો આઈને ફરવાના આવું થાય તાન. તે વ્યવહારે તો થાતા લેવા પડે ને અમારે તો. હા આવું ના હોય. હું તમને ઠપકો હાલવા આવ્યો છું. હભળો મારી વાત, બીજી વાતો જવા દો હવે. અને કોઈના અંગાજ આવી માર જોડ ના કરો યાર. એ તો વાઘાઈ દોઢું બોલી તો બધું એ થાય. ટીકે એમ કહેતા કે મારા ખેતરમાં ટ્રેક્ટર મેલવાન કહેતા તે મેલવાનું જ છે હતા. અમે. હારું ના આવું પૈસા ના લીધું કરવાનું અમે તાન. મેળવાનું જ છે. ઈ ટીકલો શું કહેતો 7000 રૂપિયા લેવાના છે મારે. મારો માપમાં હાલ માપમાં જવાની કોઈ છે રહેવું નહીં એટલે અમારે. પાવરમાં ના આવી જો બહુ. પૈસા થોડા મફતો આવી છે. ઉપર વાળાથી થોડા બીક રાખો. કોઈ ભૂલાઈ. બીવાવું નહીં અમારે તો. એમાં હું બીવાય એમ કહું. ભાઈ તમે તો ઠપકો હાલવા આવે તો તમારા મોઢે હારી વાતો નહીં હોતી. કોક ને મારી નાખવાનું, કોક નું પડાઈ લેવું ને ભાઈ હારી વાતો છે. એમ ઘરે બંગલા બોધ્યા છે. જો વાઘાઈ તમારે આબુ હોય ને અમારે ઘેર આવવાનું ના નહીં પણ માગે આ કોઈના ઠપકા લઈને નહીં આવવાનું તમને કહી દઉં. માં તો આ હેડી નીકળ્યો તરત. હું તો તમારા હારા માટે કહેવા આવ્યો કે બધા દાડા તમારા નહીં હોય અને શેર માથે હવા શેર હોય અને ઉપર વાળા તો છે જ. એ જાન થાય તાન થઈ ના પડે. હારું હેડો તાર અમે તમે નહીં મોનો કદીએ. અને એક દાડો એવો સમય આવશે ને તો તમે ખુદ પસ્તાઈ જાશો. હો અમે પસ્તાઈ જાય વાઘા તું એક કામ કર તું હેડ જાય ભાઈ હેડ આવા કર. એટલે બધા દાડા તમારા નહીં હોય ભૂલાઈ. કોઈ નહીં એમાં તો અમારે. સમય લેવા આવે બધું થાય તાન. હારું તાર હેડો તાર હેડો. તમારે આબુ હોય ને તો આબાનું પણ ઠપકા લઈને નહીં આવવાનું તમે કહી દઉં. એટલે હું તો વામે નહીં આવું હવે. તમે કહેતા અને હશો હું વાત કહો ટીકલા ઘરે જાવ કહેજો કે 7000 રૂપિયા આલ દે મારા. હા એ તો હું કહેયો હાલ દીયું. અમે આલવા પડશે યાર. નહીં આલે ને તો ટીકો નહીં હાલે હું હાલ દીયું પૈસા ટીકાઈ ના. એ ગરીબ માણસ છે. હા હેરાન ના કરે આપડા જેણે બાપડા હાવ કે ચેવા સાયફાય થઈ ગયા તા યાર. હાવ આવું હોય એના ક્ષેત્રમાં તમે પહેરી જો વાડે વાઘાઈ, ચાલતું હશે. જો વ્યવહાર કહી દો ઈગર ડેડું હું નાખતો હતો બરાબર તો ઇવન હવે મારે તમારા આગળ જાતિ માથાકૂટ નહીં કરવી. તમે થોડી શાંતિ પકડો અને કોકના અંગાજ ખરાબ ના કરતા. હું તો એટલો ઠપકો હાલવા આવ્યો ખરાબ છું. તો કોઈના અંગાથી થોડા કરતા નહીં. શાંતિથી રહો ને ખોપી રોટલા ખોન મજા કરો. ભગવાને ઘણું આલ્યું છે ને એક વાર બધું ખોવાઈ જાય. હો લે આ વાહો આ કર વાઘું દોઢું નહીં બોલતો લે ઓને ફેટાવો છે. ઓન એકદમ કાટમાં લેવા પડશે. જવા દે હાલ તો જવા દે. પોણી પાજી તું પોણી પા કાળ સડે મન તો. જબરાઈ હા તમારે છે ને ઉતાવળું નથી જવાનું. લે પણ પૈસા યાર મફત આવે છે આપણે ઝાડ પર ઉગી છી. ના ના પૈસા જ લઈ જવાના પૈસા છોડવાના નહીં આપણે બરાબર. પણ વાઘલું બાગલું તો હેડે આવી લો કે ઠપકો હાલવા આયા એટલે ઇવન જરૂર હતી એ વખત ફટલે 2 લાખ રૂપિયા આવીને લઈ તો પછી જતા નતા આલ્યા. ને ટાઈમે ફરી જાય હા તો ભરાઈ દો. બીજો આ તો ઠપકા લઈને ચો આબાનું આવે છે આપણા ઘેર. હા ઇવને જરૂર પડે તો કોઈ હાલવા નહીં રૂપિયો ના આલો ના તો પણ ટીકલા તો કદી ના આલો હોય. વાઘલું સજ એવું. આ મોટા ભાઈ લો દવા કરી લાગજો. લે હું થાય મોટા ભાઈ. હે મોટા ભાઈ ઓ મેરો રે લોહીની ઉલટી ચમ કરો હો. હાથવી લો ખાટલામાં આવતા રહીજો. મોટા ભાઈ ખરેખર દુઃખના દાડા આપણે જેવા આયા છે હમણાંથી તો. એ જબરા હા બોલે પાણી લાવો. લો પાણી પીજો. પાણી પીઓ. બોલાય ખરેખર જબરાઈ હું તો જેવા દાડા આયા છે આપણે. જબરાઈ હું જતો જ નહીં રહું. ના ના હિંમત ના હતા તમે આરામ કર્યો તમે. એ બોલાય જબરાઈ હા આવું કદી થયું નહીં. એ તો કહું તાન આપણે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. ઠંડી વાય છે. બોલાય હું તો આપણે શેતી મેં કોઈ ભલેવા નહીં અને આપણે 2 ભેંસો મરી જી
શી કહું થાય છે આપણા ઉપર કોઈ ખબર જ પડતી નહીં. જબરાઈ હા એ કોમકા તો મેરા શું આવશે કરશે કો? ખબર હે હા ભુવન ફોન કર્યો તો મેરા આવશે ભુવા બોલાવાય ઓવે તો ભુવા ક્યાં બોલાવે છે? આપણે પેલા નહીં ભુવો ભટ્ટુ હા એને ફોન કરો. હાર હું એમ ફોન કરી દઉં. અને આપણા કુટુંબમાં કોઈ બોલાવાય? આપણા કુટુંબમાં કોઈ આવશે નહીં. હા પેલા વાઘાને ફોન કરજે. હાર હું વાઘાને ફોન કરું. તમે આરામ કરો. મારું નામ છે ભુવા ભટ્ટુ. પકડેલો આટલું કટ્ટું અલ્યા મૂર્ખા, તને આ પાવડી ચડવા આવ્યો છે કરતા પકડાવા ખબર નહીં પડતી? મોડું થઈ ગયું છે હેડો. ના તો તું ભૂવો છે, હું ભૂવો છું કઈ દી? તમે ભૂવો છો ને? તો પછી નહીં પવા હા પણ તમે પાવડી સલેવા લાગતા નહીં બા. કેમ ભુવાજી? તમે તો તોડમાં આવી ગયા છો. આ તો સારું છે કે હું તમારે મારા અંગાત લઈ દઉં છું ને તમારા ઘરે અડે ને તમારે ભીમમાં દાડા આવે કો ઓય. તે વાત ભુવાજી. હેલો હા બધી ઉલટીઓ કરે છે. અલા ઓ એક બધી ઉલટીઓ જ કરે છે હે હું કેમ કરો તો 10-12 અગરબત્તી લો. ના 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 10-12 અગરબત્તી લો અને તમે કોરી મુઠ ફેવરી અને પૂંછડી થઈને વાળી લીધો બરાબર. અને મટી જાય ને તો 500 ના પેડાથી મારી પકાઈ દીધો. ઓય હા 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 કોણ આયા તો હા કે બધી ઉલટીઓ કરે છે. ઓય હું મટી જાય. હે જબરાઈ હા આ ભૂલે એમ ચાર ના મોટા થઈ ગયા તમે કોઈ હમાસાર નતા પોકડાયા એ તો મહિનાથી બીમાર છે. તો કેવું ના પડે. અને હું તમને કેતો જ તો લ્યા તમે એ હાવ કે ગોડાયત કરે જિંદગી. વાઘા કરું વાત કરું લોહીને ઉલટીઓ બધું કરે. હવે દવાખાને લઈ ગયા હતા રિપોર્ટમાં કોઈ આવતું જ નહીં, એવું કોઈ બતાતું જ નહીં. દવાઈ કેટલી કરાવી મેં તો. કેવા ખેલ કર્યા છે. જય માતાજી. એ આવો ભુવા જાઓ. ભુવોજી આવો 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 ભુવોજી. મારું નામ છે વાઘો અને હું કદી ના જઉં વાઘો. મારું નામ છે ભુવો ભટ્ટુ. ઓ પાવડિયા લેલો પણ કટોડો. એ ભુવાજી ત્યાં ભોજ જાડો લ્યા. તારે ના હોય ને એમ હે એટલે વાઘે તમે એવું યાર આ ભોળીને તપી તો જુઓ આમ. મારું લાવી દો હેડો હવે. પણ બોલી ઇજ્જત નહીં કોઈ યાર. આવો ભુવાજી આવો બેહો હેડો. મારી આને ઉપાડીને નાખી દીધો. પાર આવે જિંદગી અમે એને કર્યું છે શું? એટલે વાઘે શાંતિ રાખો. એ ભુવાજી હા તો તું જો આપણે ભલે છે. આમ જોયું એમ નહીં હા દોડનો જોવો કી. જોવાનું જોયું હો. એમ કંકુવા ખવડાવલા એટલે ભુવાજી હા. દુઃખમાં ખાવાનું દોડા નહીં રહ્યા. એવું એમ હોય. એટલે તો તમે બોલાયા છે. ના ના સાચી વાત કોક કરી મારા મોટા પર દૂધ કરો. બરાબર. તો જો હા મારું નામ છે ભુવો ભટ્ટુ બરાબર. પકા પાવડિયા ખોલો આપણો કટ્ટુ. તમે બધું હથિયારો રાખો જ છો. બધું રાખા મેં કોણ. ઓ તારી જોરદાર ભુવોજી છો. મેં તો આ પહેલી વખત ભુવોજી જોયા કે ઘઉં અને પાટ ને બધું અંગાત રાખતા હોય. પણ મને ખબર હોય છે બધી એવું એમ? હોય કે ચમચમી કેવી પરિસ્થિતિ હોય છે બધું કોણ. ના ના એ તો વાત સાચી છે. અમુક તેમને વખો આવે કોક ને બરાબર ગમે તને હા, તો ઘરે ખાવા દોણા હોતા નહીં. આ વયન ઘોડે શું નામ તમારું? જબરાઈ જબરાઈ. હા આ તકલીફ મારે જ છે રી. એવું એમ. હોય. હા એ ભુવાજી જેટલો ખર્ચો થાય ને એટલો ખર્ચો હું આલવા તૈયાર છું, પણ અમારે દુઃખ મટાડી આલો આટલું. જુઓ જબરાઈ, સુખ દુઃખ તો દરેક ને આવતું જ હોય. ખર્ચો કર્યા હાટે કોઈ દુઃખ મટે નહીં બરાબર. પણ માથી જે બનતી મહેનત થશે એ બનતી મહેનત હું કરું છું મટાડવાની બરાબર. તમે ચિંતા ના કરશો, હું કોશિશ કરું પૂરી. ના ભુવાજી આટલું દુઃખ મટાડી આલો. મટી જાય મટી જાય. ભુવાજી હા હું શું કહું હા કે તમે ગમે તેટલા દોણા જોશો ને હા પણ વાયનું દુઃખ નહીં મટે. એટલે શું ભલા વાત કરો તમે. ના મટે એનું કારણ છે કે આ બે ભાઈઓને કદી કોઈનું સારું કર્યું જ નહીં. જેને તેને વગર વખતે થાપો મારી છે અને પોસ્ટ ટકે વ્યાજે પૈસા આલ્યા છે. હોવાના 7,000 રૂપિયા હોય એને કાઢેલા છે. વિચાર કરો, કોકની જમીન ખેડી નાખી છે. અલ્યા વાઘા ઓય તું હમું કરાવવા આવ્યો છે કોઈ જૂની વાતો ખોલવા આવ્યો છે? પણ તમારા કરમ તમને નડે છે. મારું કેવું એટલું છે. ભાઈ અલ્યા ફાને હમું કરાવો એટલું ચોખ્ખું કરાવો. શું નામ એનું? ભૂલાઈ. બોલાઈ. હું શું કહું છું કે અત્યારે કેવું છે ખબર છે? જેવું તમે કર્મ કરો એવું ભોગવો સાચું બરાબર. સાચું. એટલે અત્યારે છે ને
હવને સારું કરું બને એટલે કરાતો. એટલે ભુવાજી હા થાય ના થાય થઈ ગયું એનું શું કરો આ જે થાય એનો દુઃખ મટાડવાની કરો. ના ના હાચી વાત. ઈયન પોતે એટલું અભિમાન આવી જતું ને કે આ દુનિયામાં અમે બે ભાઈ જ છે, બાકી કોઈ છે જ નહીં, કોઈને ગણતા જ ના. બોલો સાચું ભુવાજી, તમે ગમે તે કરો પણ અમારે દુઃખ કાઢ્યાલો આટલું. આપણે કોઈ દોડ જોવાની જરૂર નહીં બરાબર. મોટા માળામાં જ જોયેલું જે છે એમને ખબર પડી જાય કુદરતી છે કે બાકી એમ કેવું દેવનું છે. જબરાઈ જો આ દેવનું કીધું તો કલમ આવી નહીં બરાબર. અને દેવનું ના હોય ને તો એક કલમ આવે આ કુદરતી હોય તો બરાબર. લો આ વેણ છે એટલે હું શું કહું છું કે આ કોઈ દેવ દુઃખ નહીં બરાબર. તમે જેવા કર્મ કર્યા હોય એ તમારે ભોગવત પડે 100% બરાબર. અને એમાં તો હું ભગવાન નહીં તો હું તો ખાલી માતાજીનો સેવક છું બરાબર. અને મારા કહેવાથી તો દુઃખ મળતો હોય ને બરાબર તો દવાખાનામાં અત્યારે પબ્લિક કેટલી આવે છે બરાબર, પણ ગરીબ છે બરાબર. પછી મારા કહેવાથી દુઃખ મટી જતો હોય તો હું ગરીબના માટે નાખું. આ દવાખાનામાં આવે છે બરાબર એ એના માટે નાખું. પણ હું તો ખાલી માતાજીનો સેવક છું, ખાલી નિમિત્ત છું બરાબર. એ તો ઓટોમેટિક ભગવાન કરે માતાજી કરે બરાબર અને મટી જાય. અને તમે જેવો કર્મ કર્યો હોય એ તાર ભોગવવો જ પડે આવી. એ સાચું, પણ અમારે રસ્તો કાઢ્યાલો ગમે તે. તો રસ્તો નહીં તમે ચિંતા ના કરશો. પણ ભુવાજી હા એમ તો અમારા ઘરે કોઈક મોદું હાજુ થતું હશે તો ભાઈ એમ કરવાથી કોઈ ભૂવા લાવવાના ના હોય. ના હોય ના હોય. અને કોઈ એવી ખોટી અંધશ્રદ્ધા ના રખાય. ના થાય. પણ આપણે કરમ આપણે હાચા રાખવા હાચા રાખવા પડે. આપણી નીતિ હંમેશા હાસી જ હોય. અને ભાઈ હું શું બતાવવાનું ભાઈ હા, કે મોજા હાજુ તો અમારા ઘરે થાય છે હે? હોય. અમારે દરેકના ઘરે ઘરે થાય છે. તમે દવાખાને લઈને જઈ શકો. જાવું પડે એમ. ભૂગા તો દુઃખ આવે શકો પણ કરમ હાચો હોય તો આપણે આ બધું કથલા કરવાના દાડા આવી ખરી ના આવે. હે ના. જીવનમાં આપણે હંમેશા નીતિથી હેડવું. વાત સાચી છે. કોઈનું પડી લેવાની આદત રાખવી નહીં. નહીં. કોઈના પાસે ખોટા કોઈને હેરાન ના કરો. એટલે જિંદગી હોય ને આ બે ભાઈને ઈદ કર્યું છે. એટલે મારી કહેવાની વાત એટલી છે કે આ બે ભાઈ એના કર્મનું ફળ ભોગવી છે. બાકી તમે ગમે તેટલા દોણા કે બાધાઓ આલશો ને હા. તો એને મટવાનું નહીં. નહીં. પહેલા તમારું કર્મ સુધારો વાત સાચી છે. તો જ હંમેશા તમારું સુખ આવશે આવશે ને આવશે. આવશે. અને કુદરત તમારું હારું જ કરશે. કરશે 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 એકદમ તમારી વાત સાચી છે. અને પછી બીજી વાત કરું આ અંધશ્રદ્ધાની બરાબર. પછી મારા ઘરે આ 3 દાડા થઈ જાય નહીં પાણી પીતી બરાબર કે નહીં સાર ખાતી બરાબર. હું ખુદ ભૂવો છું તો મને માટે નાખું. હા તો ભાઈ તમારે દવા ના કરાવવી પડે વ્યવહારે. રોજના 7 બાટલા ડોક્ટર આવે છે બધા સડાઈને જાય છે. હા તો પછી કરાવવી પડે. તો પછી તારે હાવનો કિસ્મત બરાબર. અને આપણા કર્મમાં જે લખાયેલું હોય ને બધું એ તો ભાઈ ભોગવવું જ પડે આપણે. ઈ તો ભોગવવું જ પડે. એના વગર તો છૂટકો અને જ નહીં. બીજું કે તમે તમારા કર્મ કર્યા હોય એમ તો એ તમારે ભોગવવું પડે. તો અત્યારે ભગવાન તરત બતાવે છે હોય. બરાબર. એટલે હું તો એટલું કહું છું બને એટલે કાંઈ વસ્તુનું સારું કરવું કદાચ ખોટું ના કરવું નહીં. અને આપણે કરમ જ ખોટો હોય અને પછી આપણે ગમે તેટલા ભૂવા લઈને બેહારો તો કોઈ મટવાન છે ના, ના. હે કદી ના મટે. ના મટે. તમે દાડો ઉગેને કોકની વાતો કરવી, બતાવી. કોકની ખોદણી કરવી, કોકનું ખરાબ કરવું અને પછી હું ભૂવા લઈને બેહારું તો ભગવાન માતાજી તમે ગમે તેટલું કરો તો મારું સારું કરવાનું. ના એમ ના મેળાવે જબરાઈ. એવું તો તમે હાથ ભૂવા લાવશો ને મારા સુધી હું આવું કે બીજો ભૂવા લાવે તોય નહીં મટે. ચમ કે આ દુઃખ તમારે ઈ નહીં કોઈ તમને દેવ નડતો નહીં બરાબર. આ તો વચ્ચેના તમે જે કરેલા કર્મ કરેલા છે ને એ તમને નડે છે. સાચું ભુવાજી જીવનમાં બહુ ખોટું કર્યું મેં. માફી તો ભુવાજી ની માગો ના અને ના ભગવાન માતાજી કગરી પડો અને ગામમાં જેનું જેનું તમે ખરાબ કર્યું છે ને એ લોકોની માફી માગો. તમારું જીવન ધન્ય થઈ જાય. સાચી વાત છે. બરાબર. બધાની એટલે માફી માંગુ. ના ના મારી કોઈ માફી માંગવાની જરૂર નહીં બરાબર. હું તો એટલું કહું છું કે તમે ભાઈ ભગવાનને જોડો અને ભગવાનને કહો કે ભાઈ જે મારી ભૂલ થઈ ગઈ બરાબર આજ પછી હું બનશે એટલું સારું કરે કોઈ ખોટું કર્યું નહીં. સાચી વાત, હું માફી માંગી લઉં. હા. શું કેવું બોલો તમારું કહો. મારું તો એટલું કેવું ભુવાજી, હા. તમે આયા છો પ્રેમથી હવે ચા પોણી હા હેડો મારા ઘરે ચા પોણી કરાવું ને રોટલા ખવડાવું ખાઈ હમ. અને અહીંથી તમે શાંતિથી જો એટલે એ વાતે આપણે ખમાન મજા થઈ થઈ જાય. અને જબરાઈ, તમને એને ભૂલાઈને મારે એટલું કેવું છે કે આજથી તમારા કર્મ તમે સુધારી દો. જો જીવનમાં તમારે સુખ ના આવે તો મને કહેજો. વાત સાચી છે. સાચું વાત. તમારે કોઈ ભૂવા બોલાવવાની જરૂર નહીં બરાબર. તમે સારા કર્મ કરો. હું તો શું કહું છું કે વધારે નહીં પણ થોડોક વાટકામ પૂરેલો બરાબર અને ચીડિયા નાખો નગર પૂરો બરાબર. આ ગરીબ છે પૈસા તમારે વધારે હોય બરાબર તો સેવા કરો ઓટોમેટિક ભગવાન રોડા ઉતરશે ને બરાબર એટલે ઓટોમેટિક બધું દુઃખ મટી જાય. દાડો કે પક્ષીઓ થોડું ચણ હા નાખો. જણ નાખો. હે? કોઈ નહીં કરો. કોઈ ગાયને પોસ પૂળા ખવડાવો. માતાજી. અરે તમારા ક્ષેત્રમાં ગાય આવે તો તમે એમ લાકડીઓ લઈ લઈને ઓહે પડતા એવા તો તમારા કર્મ છે. હવે વધારે મારે કોઈ કેવું નહીં ના, ભુવાજી. ના, ના.
હવે હેડો તાર નેકળા આપણે ભુવાજી, હે? ભલે સારું થઈ જાય હાલો. કમ્પ્લીટ થઈ જાય મેં કીધું એટલે કરો ને પુણ્ય નું કામ કરો ચાલુ તમે તમારા ભગવાન પર આશા રાખો બરાબર કોઈક તમારી માતા પર આશા રાખો બરાબર ઓટોમેટિક મટી જાય તો બધું હો જો તાર ભુવાજી જય માતાજી જય માતાજી હો ભાવલિયા હા બડો આપણે હેડો ભલે ચિંતા ના કરતા બધું સારું થઈ જાય હવે. બોલે તમે ચિંતા ના કરજો બરાબર એ તો ઉપર વાળા મરજી છે ને તો ઓટોમેટિક હાવ થઈ જાય હો હાવ થઈ જાય હાવ થઈ જાય જય માતાજી હો થઈ જાય ચિંતા ના કરો તમે આ મારું દમદાર ગુજ્જુ આ